હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક માય ચેનલ. શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે માર્કેટમાં મસ્ત મસ્ત લીલા શાકભાજી પણ મળવા લાગ્યા છે. તો આજે આપણે મસ્ત પીઝા બનાવવાના છીએ. તો ચાલો પીઝા બનાવવાની શરૂઆત કરી દઈએ. પીઝામાં ટોપિંગ બનાવવા માટે મેં 4 થી 5 નંગ ટમેટાં લીધા છે, 3 થી 4 નંગ ડુંગળી લીધી છે અને સૂકા લસણની કળીઓ લીધી છે. આને આપણે ગ્રેવી કરી અને આનું ટોપિંગ તૈયાર કરવાનું છે. આમાં જે આપણે ટોપિંગ માટે જે ખાસ વસ્તુ નાખવાની છે એ છે અજમાના પાન. અજમાના પાન આવે છે જે તમે ઘરે પણ ઉગાડી શકો છો. આ રીતના પાન આવે છે અજમાના. એ તમારે ટોપિંગ બનાવવામાં, ક્રશ કરવામાં આ પાનનો પણ ઉપયોગ કરવાનો છે, જેનાથી ટોપિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. આપણે જે બહાર પીઝા પાસ્તા સોસ મળે છે રેડી, એના જેવો જ સેમ ટેસ્ટ આવશે. તો ચાલો આપણે આનું ટોપિંગ બનાવીને રેડી કરી દઈએ. પીઝા ટોપિંગ બનાવવા માટે મેં તમને જે કાંદા અને ટમેટાં બતાવેલા એની ગ્રેવી કરી નાખી છે અને એક કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં પહેલાં જીરું નાખવાનું છે, આખું જીરું. હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે અને આપણે જે ગ્રેવી છે એનો આમાં વઘાર કરવાનો છે. ગ્રેવી બનાવવામાં પાણીનો ઉપયોગ બિલકુલ કરવો નથી. તમે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખજો. અને જો પાણીનો ભાગ રહી જાય તો તમારે આ ગ્રેવી બનાવતી વખતે પાણીનો ભાગ બિલકુલ બળી જાય, એ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ. હવે આમાં મેં મસાલો કર્યો છે. એમાં મેં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે, લાલ મરચું પાવડર નાખ્યો છે અને સેજ અમથી હળદર નાખી છે. હવે આપણે આને મિક્સ કરી અને પાણીનો ભાગ બળે ત્યાં સુધી ઢાંકીને રાખી દેશું. હવે આપણે ખોલીને જોઈ લેશું કે પાણીનો ભાગ છે કે બળી ગયો છે. તો ફરી વાર આપણે ચલાવી લઈશું. હજી આમાં મને પાણીનો ભાગ લાગે છે. મેં ગ્રેવી બનાવતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો, કેમ કે ટમેટામાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે. જો તમે જોઈ શકો છો, પાણી બિલકુલ બાળી નાખવાનું છે. આપણે ફરીવાર હજી આને 5-1 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું. 2 થી 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ફરીવાર જોઈ લઈશું કે પાણી બળી ગયું છે કે નહીં. પાણી સરસ બળવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ આવ્યો છે ગ્રેવીનો. હજી આપણે આને 2 થી 5 મિનિટ માટે રહેવા દેશું. ચાલો આપણે આપણી ગ્રેવી જોઈ લઈએ છીએ થઈ ગઈ કે નહીં, કેટલું પાણી રહ્યું છે. ફરીથી ખોલીને જોઈ લેશું. પાણી બધું બળી ગયું છે અને સરસ એકદમ મસ્ત કલર આવી ગયો છે. હવે આપણે આમાં ઓરેગાનો નાખવાનો છે અને ચીલી ફ્લેક્સ નાખવાના છે. હવે આપણે ફરીવાર આને સરસ રીતના મિક્સ કરી અને જોઈ લઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને ટોપિંગ પણ એકદમ સરસ બની ગયું છે. આનો સ્વાદ એકદમ તમને બહાર જે પીઝા પાસ્તા સોસ મળે છે બિલકુલ એના જેવો જ સ્વાદ આવશે. તો ચાલો આપણે હવે બીજી તૈયારી કરી લઈએ. હવે આપણે બીજી એક ખાસ વસ્તુ આમાં એડ કરવાની છે પીઝા બનાવતી વખતે, એ છે કાંદા. હવે કાંદાને મેં તેલ મૂકી દીધું છે કઢાઈમાં. હવે આપણે કાંદાને સાતડી લેવાના છે અને આ કાંદા આપણે બિલકુલ એકદમ ચડવા નથી દેવાના અને અધકચરા ચડવા દેવાના છે. એમાં આપણે થોડું મીઠું એડ કરવાનું છે, એકદમ થોડું એવું. અને આપણે આને હવે ચલાવી લઈએ. અને અમે સાથે આપણે આમાં મરીનો પાવડર એડ કરવાનો છે. મરીનો પાવડર એડ કરી દઈએ. ફરીવાર આને આપણે મિક્સ કરી અને માત્ર 2 મિનિટ માટે આ કાંદાને ચડવા દેવાના છે. એને એકદમ ચડવા દેવાના નથી, અધકચરા આપણે એને રાખવાના છે. ચાલો 2 મિનિટ થઈ ગઈ છે અને કાંદા આપણે જેવા જોતા તેવા સરસ અધકચરા ચડી ગયા છે. તમે જોઈ શકો છો. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે હવે પીઝા બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ. આજે આપણે પીઝા ઓવન વગર બનાવવાના છે. તો પહેલાં આપણે નોનસ્ટિક લોઢી લઈ લેવાની છે અને હું માર્કેટમાંથી રેડી પીઝા લઈ આવી છું. જો પીઝાના રોટલા છે, આ રીતના રોટલા આવે છે, તમે ઘરે પણ બનાવી શકો છો. હવે આપણે નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે. તેમાં આપણે પહેલાં બટર લગાવવાનું છે.
બટર લગાડી અને જે પીઝાનો રોટલો છે એ આપણે જે આગળની સાઈડ આવે એને પહેલા આ રીતના સરસ શેકી લેવાનું છે, જેથી કરીને બંને સાઈડ સરસ રોટલો. હવે બીજી સાઈડ પણ આપણે આ રીતના બટર લગાવી દેવાની છે, પલટાવી દેવાનો છે. બીજી સાઈડ ગરમ થઈ જાય રોટલો એટલે ફરીથી એમાં બટર લગાવી દેવાનું છે, જેથી કરીને બટર સરસ ઓગળી જાય. આ રીતના બધે સ્પ્રેડ કરી દેવાનું છે બટરને. હવે આપણા સાઈડ ફેરવી નાખવાની છે. હવે આપણે જે પીઝાનું ટોપિંગ બનાવ્યું છે એ ટોપિંગ લગાડશું. પહેલા સરસ રીતના બધે સ્પ્રેડ કરી દેવાનું છે ટોપિંગને. હવે આપણે વેજીટેબલમાં મેં અગાઉ કોબી ખમણી રાખી છે અને સાથે ટમેટાના ઝીણા ઝીણા પીસ કરી રાખ્યા છે, એ આપણે આમાં માથે લગાવી દેશું. તમે ટમેટાની અને બધા વેજીટેબલ્સની સ્લાઇસ પણ કરી શકો છો, પણ બાળકો લગભગ સ્લાઇસ ખાતા નથી એટલે જેથી કરીને મેં ઝીણું ઝીણું કરી નાખ્યું છે. હવે આજે મેં કાંદા તમને બતાવેલા અલગ રીતના બનાવીને એ આપણે આમાં નાખી દેવાના છે, અલગ અલગ રીતના સરસ ફેલાવી દેવાના છે. કેપ્સિકમ મરચાની ઝીણી ઝીણી સ્લાઇસ કરી છે. આમાં તમે આ બધું જ મેં અલગ અલગ વેજીટેબલ આજે સેટ કર્યું છે. તમને જો ફાવે અને ઉતાવળ હોય તો તમે બધું જ વેજીટેબલ એક સાથે મિક્સ કરીને પણ આમાં લગાવી શકો છો. હવે આપણે આમાં ચીઝ સરસ ખમણીને નાખી દેવાનું છે. ચીઝ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, વધારે ઓછું. બાળકોને પણ ચીઝ વધારે ભાવતું હોય છે, જેથી કરીને તમે ચીઝ વધારે નાખી. હવે આપણે આને સરસ રીતે ઢાંકી દેવાનું છે, જેથી ચીઝ એકદમ સરસ ઓગળીને સ્પ્રેડ થઈ જશે. પીઝાને આપણે 2 મિનિટ માટે ઢાંકી દેશું. આપણો પીઝા બનીને એકદમ સરસ રેડી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પીઝા બની ગયો છે. હવે આપણે આના પીસ કરી લેશું. ચલો, પીઝા આપણો બનીને રેડી છે. આપણે ફરી આમાં થોડું ઉપરથી ચીઝ નાખી દઈએ. હવે આપણે આના પીસ કરી લેવાના છે. અત્યારે શિયાળાની સિઝન છે તો બધા જ આપણને વેજીટેબલ્સ માર્કેટમાં અવેલેબલ હોય. તમે પણ જરૂરથી આ પીઝા આ રીતના બનાવીને ટ્રાય કરજો અને ટોપિંગ આ રીતના બનાવશો તો ખૂબ જ સરસ તમારું ટોપિંગ થશે. જો આપણો પીઝા બનીને સરસ રેડી છે, તમે જોઈ શકો છો, અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે આપણે આમાં ઉપરથી ટોમેટોનો સોસ નાખવાનો છે. ચાલો, આપણા પીઝા બનીને રેડી છે. તમે પણ આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો, ફરીથી મળીશું આપણી નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.